નમસ્કાર. ભારતનું બંધારણ આ શબ્દ સાંભળીએ એટલે તરત મગજમાં શું આવે? કદાચ કાયદા, નિયમો અને એક ખૂબ જટિલ દસ્તાવેજ, ખરું ને? પણ શું એ ખરેખર એટલું જ છે? ચાલો, આજે આપણે બંધારણને એકદમ અલગ નજરથી જોઈએ. એને એક માસ્ટર પ્લાન તરીકે સમજીએ. એક એવો પ્લાન જેનો હેતુ ખાલી દેશ ચલાવવાનો નથી, પણ શિક્ષણ થકી આખા રાષ્ટ્રનું ઘડતર કરવાનો છે. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. તો શરૂઆત કરીએ એક સીધા પણ બહુ જ ગહન સવાલથી. શિક્ષણ આખરે છે શું? શું એ દરેક નાગરિકનો અધિકાર છે કે પછી રાજ્ય અને માતાપિતાની ફરજ? અથવા તો એ એક લક્ષ્ય છે જેને આખા દેશે મળીને હાંસલ કરવાનું છે? તમને જાણીને નવાઈ લાગશે, પણ ભારતના બંધારણ મુજબ જવાબ છે આ ત્રણેય. અને આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે આ કેવી રીતે શક્ય છે. શિક્ષણ માટેની આ બંધારણીય રૂપરેખાને સમજવા માટેની આપણી આખી સફર આ 5 વિભાગોમાંથી પસાર થશે. સૌથી પહેલાં જોઈશું કે કાયદા કોણ બનાવે છે. પછી જાણીશું કે આપણને કયા અતૂટ અધિકારો મળ્યા છે. સરકાર માટે કયા આદર્શો નક્કી થયા છે. એક નાગરિક તરીકે આપણી શું ભૂમિકા છે. અને અંતે આ બધું વાસ્તવિક જીવનમાં કેવી રીતે લાગુ પડે છે. તો વિભાગ 1, નિયમો કોણ બનાવે છે. કોઈ પણ નિયમને સમજતા પહેલા એ જાણવું ખૂબ જરૂરી છે કે એને બનાવવાની સત્તા કોની પાસે છે. આપણા દેશમાં શિક્ષણને લગતા કાયદા કોણ ઘડે છે? કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકારો? ચાલો આને બરાબર સમજીએ. અહીંયા જુઓ, 1976માં એક બહુ મોટો વળાંક આવ્યો. એની પહેલાં શું હતું? શિક્ષણનો આખો વિષય સંપૂર્ણપણે રાજ્યોના હાથમાં હતો. પણ પછી આવ્યો 42મો બંધારણીય સુધારો અને એણે આખી વાત બદલી નાખી. શિક્ષણને સમવર્તી યાદીમાં મૂકી દીધું. આ કોઈ નાનો સૂનો ફેરફાર નહોતો. આનાથી શિક્ષણ હવે કોઈ એક રાજ્યની જવાબદારી ન રહ્યું, પણ આખા દેશનો એક રાષ્ટ્રીય પ્રોજેક્ટ બની ગયું. તો આ સમવર્તી યાદીનો મતલબ શું? સીધી વાત છે. એનો અર્થ એ કે શિક્ષણ પર હવે કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો કાયદા બનાવી શકે છે. પણ માની લો કે કોઈ મુદ્દે બંનેના કાયદા એકબીજાથી અલગ હોય તો કેન્દ્ર સરકારે બનાવેલો કાયદો જ માન્ય ગણાશે. એનું સૌથી સારું ઉદાહરણ છે શિક્ષણનો અધિકાર અધિનિયમ, એટલે કે આપણો RTA એક્ટ. એ કેન્દ્રનો કાયદો છે, પણ આખા દેશમાં લાગુ પડે છે. ચાલો હવે આપણી આ રૂપરેખાના એ પાયાની વાત કરીએ જેને કોઈ હલાવી ન શકે, અને એ છે આપણા મૂળભૂત અધિકારો. આ એવા વચનો છે જે બંધારણ દરેક નાગરિકને આપે છે અને જેને કોઈ પણ સરકાર છીનવી નથી શકતી. અને આ બધા જ અધિકારોમાં સૌથી મહત્વનો છે અનુચ્છેદ 21A. એને 2002માં 86માં સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવ્યો હતો. આ ખાલી એક કાયદો નથી, પણ 6 થી 14 વર્ષના દરેક બાળક માટે શિક્ષણની પાકી ગેરંટી છે. એમ કહી શકાય કે આ આપણા શૈક્ષણિક અધિકારોનું હૃદય છે. આખી પ્રક્રિયા કેટલી સરસ રીતે ગોઠવાયેલી છે એ જુઓ. બંધારણમાં એક નાનકડો ફેરફાર કેવી રીતે કાયદાનું રૂપ લે છે અને પછી દેશની દરેક શાળા પર તેની અસર થાય છે. અનુચ્છેદ 21A એ પાયો નાખ્યો. એના પર RTA એક્ટની આખી ઇમારત ઊભી થઈ અને એના કારણે લાખો બાળકો માટે શિક્ષણના દરવાજા ખુલી ગયા. પણ વાત અહીં પૂરી નથી થતી. શિક્ષણનો અધિકાર કે અનુચ્છેદ 21A સુધી જ નથી. અનુચ્છેદ 15 ખાતરી આપે છે કે ધર્મ, જાતિ કે લિંગના આધારે કોઈને પણ શિક્ષણથી દૂર ન રાખી શકાય. અનુચ્છેદ 28 સરકારી શાળાઓમાં કોઈ ચોક્કસ ધર્મનું શિક્ષણ આપવા પર પ્રતિબંધ મૂકે છે, જેથી આપણી ધર્મનિરપેક્ષતા જળવાઈ રહે. અને અનુચ્છેદ 29 અને 30 લઘુમતી સમુદાયોને પોતાની ભાષા, સંસ્કૃતિ અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાનો પૂરો અધિકાર આપે છે. આ બધા અધિકારો ભેગા મળીને એક એવી શૈક્ષણિક વ્યવસ્થાનો મજબૂત પાયો નાખે છે જેમાં સૌનો સમાવેશ થાય. મૂળભૂત અધિકારો એ છે જે આપણને અત્યારે મળેલું છે. હવે વાત કરીએ એની જે ભવિષ્ય માટેનું આપણું લક્ષ્ય છે. એ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જુઓ, આને તમે કોર્ટમાં જઈને લાગુ કરાવી શકતા નથી, પણ આ સરકાર માટે એક નૈતિક હોકાયંત્ર જેવું કામ કરે છે. એ બતાવે છે કે દેશે કઈ દિશામાં આગળ વધવાનું છે. અનુચ્છેદ 45નું ઉદાહરણ બહુ રસપ્રદ છે. મૂળ બંધારણમાં આ અનુચ્છેદ 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનું લક્ષ્ય રાખતો હતો. પછી શું થયું? 2002માં એ લક્ષ્ય તો અનુચ્છેદ 21A દ્વારા મૂળભૂત અધિકાર બની ગયું. તો અનુચ્છેદ 45ને એક નવું, એનાથી પણ આગળનું લક્ષ્ય મળ્યું: 6 વર્ષથી નાના બાળકોની સંભાળ અને શિક્ષણ. આજે જે આંગણવાડી અને બાલવાટિકા ચાલે છે ને, એ આ જ સિદ્ધાંતની દેણ છે. એવી જ રીતે અનુચ્છેદ 46 સરકારને સ્પષ્ટપણે કહે છે કે સમાજના જે નબળા વર્ગો છે
એમના શૈક્ષણિક ઉત્થાન માટે ખાસ પ્રયત્નો કરવા પડશે. દેશભરમાં જે આશ્રમ શાળાઓ અને એકલવ્ય મોડલ સ્કૂલો ચાલી રહી છે એ આ જ બંધારણીય આદર્શને જમીન પર ઉતારવાના નક્કર પ્રયાસો છે. તો સરકારે અધિકાર આપ્યા, ભવિષ્યના લક્ષ્યો પણ નક્કી કર્યા, પણ શું આખી રૂપરેખાને સાકાર કરવાની જવાબદારી ફક્ત સરકારની જ છે? ના, બંધારણ સ્પષ્ટ કહે છે કે આમાં એક નાગરિકની પણ એટલી જ મહત્વની ભૂમિકા છે. અને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. જે 86માં સુધારાએ શિક્ષણને એક મૂળભૂત અધિકાર બનાવ્યો, એ જ સુધારાએ અનુચ્છેદ 50(1)(a) દ્વારા માતાપિતા અને વાલીઓ પર એક મૂળભૂત ફરજ પણ મૂકી. તો જુઓ, એક આખો ત્રિકોણ બને છે. એક તરફ રાજ્ય, જે અધિકાર આપવાનું વચન આપે છે, બીજી તરફ બાળક, જેને એ અધિકાર મળવો જ જોઈએ, અને ત્રીજી તરફ માતાપિતા, જેમની ફરજ છે કે તક પૂરી પાડે. આ ત્રણેયની સહિયારી જવાબદારીથી જ શિક્ષણનું સાચું લક્ષ્ય પાર પડે છે. સારું, તો અત્યાર સુધી આપણે કાયદાઓ અને સિદ્ધાંતોની વાત કરી. ચાલો હવે જોઈએ કે આ બધી બંધારણીય જોગવાઈઓ કાગળ પરથી ઉતરીને આપણા ક્લાસરૂમ અને શૈક્ષણિક નીતિઓમાં ખરેખર જીવંત કેવી રીતે થાય છે. ચાલો ભાષાનો મુદ્દો લઈએ. અનુચ્છેદ 350(a) રાજ્યોને પ્રોત્સાહિત કરે છે કે પ્રાથમિક શિક્ષણ બાળકની માતૃભાષામાં જ આપવું જોઈએ, જેથી શીખવાની પ્રક્રિયા સહેલી અને અસરકારક બને. જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં માતૃભાષા પર આટલો ભાર મુકાયો છે, એના મૂળ આ જ બંધારણીય દૃષ્ટિકોણમાં રહેલા છે. તો બીજી તરફ અનુચ્છેદ 351 કેન્દ્ર સરકારને હિન્દી ભાષાના પ્રસારની જવાબદારી સોંપે છે, જેથી દેશના અલગ અલગ ભાગો વચ્ચે સંવાદ વધે અને રાષ્ટ્રીય એકતા મજબૂત બને. આ બતાવે છે કે આપણું બંધારણ કેટલું સંતુલિત છે. આ બધી જોગવાઈઓનો સાર શું છે? સાર એ છે કે આપણા બંધારણ માટે શિક્ષણ એ ખાલી અક્ષરજ્ઞાન નથી, એનાથી પણ ઘણું વધારે છે. એ સામાજિક ન્યાયનું, સમાનતાનું અને એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્રના નિર્માણનું સૌથી શક્તિશાળી સાધન છે. દરેક કાયદો, દરેક અધિકાર અને દરેક સિદ્ધાંત બધું જ આ એક જ મોટા ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યું છે. તો બંધારણે તો આપણને એક શાનદાર રૂપરેખા આપી દીધી છે, પણ એને હકીકતમાં બદલવાનું કામ હજુ અધૂરું છે. તો આજના વિશ્લેષણના અંતે એક સવાલ આપણે સૌએ વિચારવાનો છે. એક નાગરિક તરીકે, એક સમાજ તરીકે અને એક રાષ્ટ્ર તરીકે આપણે એવું તો શું કરી શકીએ જેથી આ બંધારણીય સપનું દેશના છેવાડાના બાળક સુધી પહોંચે અને સાચું પડે?